નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં આજે ક્યાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો આજે વર્તમાન પરિસ્થિતિ જોતા ગુજરાત રાજ્યમાં સાંજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. ત્યાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળી રહી છે, જેનાથી ગુજરાત રાજ્યમાં સાંજથી જ વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ માં પણ વરસાદ જોવા મળશે. 500 એસપી ઉપર સ્ટ્રોંગ રીતે ગુજરાત રાજ્યમાં સિસ્ટમ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિથી ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાંજથી જ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકશે. ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે. વર્તમાન પરિસ્થિતિ જોતા 500 એસપી ઉપર સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર આજુબાજુના વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરના પણ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે, જેથી જ્યાં પણ વધુ વીજળી જેવું થતું હોય તો સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું. પવનના સુસવાટા સાથે વરસાદ જોવા મળશે. ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ જોઈએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સવારથી જ મધ્ય પૂર્વ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેનાથી પંચમહાલ, દાહોદમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં 4-5 તારીખથી ગુજરાત રાજ્યમાં ફરીથી સ્ટ્રોંગ રીતે વરસાદનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જોડાયેલા રહો, તમારા મિત્રને શેર કરતા રહો. નમસ્તે.